નદીઓને નાળા જોયા, સીમને સીમાડા જોયા. નદીઓને નાળા જોયા, સીમને સીમાડા જોયા. જુઓ ને અહીંયા રે કેવા શેક ડેમ થાય છે રિલાશન સંઘમાં. રિલાશન સંઘમાં ને ખેડૂતોના સંઘમાં. This song takes us to Jasdan, a block in Rajkot district from Saurashtra, Gujarat. Situated along the tributaries of Ghelo River, villages of this region are marked by sandy soils with low water retention capacity. Water scarcity has long been the most painful issue for people here. Women traveling painful distances to collect potable water, or a farmer hoping for merciful rains. Lack of water reflects large on their lives. Beset by this, villagers met Reliance Foundation to explore alternatives. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી છેલ્લા 1 વર્ષથી અમે તેની સાથે જોડા. પછી અમે એક ગ્રામ વિકાસ મંડળ બનાવ્યું. અમે એવો વિચાર કર્યો કે આ પાણીને રોકવા માટે શું આયોજન કરવું. Addressing water scarcity emerged as a priority. Sustainable solutions to harvest rainwater were sought, and an idea of community water harvesting structure came to the forefront. Checking water from a flowing Ghelo river at favorable sites through appropriate structures would ensure water recharge, thereby rejuvenating wells in the region. Soon, the idea manifested in action, and people got engaged in construction of community water harvesting structures. Selection of ecologically and technically suitable sites were done, and bylaws on water management were formulated. Initial results of this endeavor manifests in changed lives of villagers. અમારે આ કૂવો 30 વર્ષથી બંધ આવતો હતો. એમાં કોઈ પાણી ચાલતું નથી. જે અમે ગામ વિકાસ મંડળથી આ વકડું છે ત્યાં અમે 5-7 ચેકડેમો બાંધ્યા. હવે એ ચેકડેમનો એવો ફાયદો થયો, વરસાદ થયો 35 ફૂટ પાણી અમારે કૂવાની અંદર માથે આવ્યું. આ કૂવાની અંદર 5 હોર્સ પાવરની મોટર છે. 8 કલાક મોટર હાલે છે અને ફરીવાર 4 કલાકમાં પાછું પાણી ભરાઈ જાય છે. તો બીજા દિવસે પાછું 8 કલાક હાલે છે. એ પાણી કપાસની અંદર 18 વીઘા જમીન છે, એ કપાસ પીવે છે. પછી 2.5 વીઘાનો ઘઉં કર્યા છે અને 1/2 વીઘાનો રજકો કર્યો છે, જે અમારા પશુપાલન માટે ઉપયોગી લાગે. સુપર ગ્રામ વિકાસ મંડળનો હું સભ્ય છું અને કમિટી મેમ્બર છું. અમારો મેન ઉદ્દેશ્ય પાણી રોકવાનો એટલે કે ચેકડેમ બનાવવાનો હતો, જેની અંદર અમે સુપર ગામની અંદર 17 ચેકડેમ બનાવેલા છે. જેથી કરીને ખૂબ અમારે પાણીના ફાયદા થયા અને જે કૂવાના તળ અમારા જે ઊંડા હતા ઘણા ઉપર આવ્યા. જે અમે પિયત 2 થી 3 પિયત આપી શકતા હતા, તે જગ્યાએ આજે અમે 5 થી 6 પિયત આપી શકીએ છીએ. અને અમારો જે પાક છે તે અત્યારે બિલકુલ ઘણો સારો છે અને અમારા ઉત્પાદનમાં પણ મિનિમમ 15% અમારે વધારો થયેલો પણ છે. અને લગાતાર 3 મહિના સુધી રાત દિવસ ટ્રેક્ટર જેસીબી કામગીરી શરૂ થઈ અને પાણી છે લિફ્ટ કરી અને ગામમાં પીવા માટે પહોંચાડીશું, જેથી કરીને ઉનાળો અને શિયાળામાં જે પાણીનો પ્રોબ્લેમ છે એ પીવાનો છે એ સમસ્યા પસાર થાય છે. એ સિવાય આના ગુલઝર કરતાં વધારે સોમપીપળિયા ગામના 300 જેટલા ખેડૂતો છે, એને વોટર રિચાર્જથી ફાયદો થાય છે. આસપાસના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવી ગયા છે, જેથી આ વર્ષે ઘણો બધો ફાયદો થશે. રિલાયન્સ ફાઉન્ડેશન સમિતિ દ્વારા જે કંઈ આ પ્રોગ્રામ બન્યા છે તેનાથી અમને ખૂબ જ મોટા ફાયદા થયા છે, જેના કારણે અમે અમારા જે કંઈ પાણીની જે કંઈ
બિનજરૂરી ઉપયોગ થતા હતા. અત્યારે પાણીની જે કંઈ અમારે તંગી હતી, એ પાણીના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. જ્યાં અમે દૂર દૂર સુધી અમારે જવું પડતું હતું, એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. અને આનાથી અમને ખૂબ જ મોટો ફાયદો થયો છે, જેના કારણે અમારા જમીનના પાણીના તળ ઊંચા આવ્યા છે અને ઘરે બેઠા અમે પાણીની બધી સુવિધા પૂરી પાડી શકીએ છીએ. મતલબ જે આ રિલાયન્સ ફાઉન્ડેશન સમિતિમાં જે કંઈ સભ્યો જોડાયેલા છે એને જળ બચાવો જીવન બચાવો એ કહેવતને સાર્થક કરી બતાવી છે. એ અમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. સંગમાં